સાંજ સમે શામળિયો કાવ્યના કવિ કોણ છે? જવાબ બી. નરસિંહ મહેતા. 2. નરસિંહ મહેતાના પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે? જવાબ એ. અધ્યાત્મની. 3. કૃષ્ણ સાંજના સમયે ક્યાંથી પાછા ફરી રહ્યા છે? જવાબ સી. વૃંદાવનથી. 4. શ્રીકૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? જવાબ સી. પીળા રંગના એટલે કે પીતાંબર. 5. કાવ્યમાં ચૂવા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી. સુગંધી તેલ. 6. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષામાં કયું બિરુદ મળેલું છે? જવાબ એ. આદિકવિ. 7. શશિયર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ સી. ચંદ્ર. 8. તારામંડળમાં કોણ શોભી રહ્યું છે? જવાબ એ. શશિયર એટલે કે ચંદ્ર. 9. મોહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ એ. નિર્મોહ. 10. કાનમાં પહેરવાનું ઘરેણું કયું છે જે શ્રીકૃષ્ણે પહેર્યું છે? જવાબ બી. કુંડળ. 11. નરસિંહ મહેતાના પદો મોટેભાગે કયા છંદમાં રચાયા છે? જવાબ એ. ઝૂલણા છંદમાં. 12. હેમ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી. સોનું. 13. શ્રીકૃષ્ણ ગોવાળોની વચ્ચે કેવા શોભી રહ્યા છે? જવાબ એ. સોનામાં જડેલા હીરા જેવા. 14. રૂપ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ સી. કુરૂપ. 15. ભક્ત નરસિંહ મહેતા કૃષ્ણ પર કેવી રીતે વારી જાય છે? જવાબ બી. શૃંગારિક રીતે. 16. તળપદા શબ્દ હૃદયનું શિષ્ટ રૂપ આપો. જવાબ બી. હૃદય. 17. નિરખવું શબ્દનો સાચો અર્થ જણાવો. જવાબ એ. ધ્યાનથી જોવું. 18. વૃંદાવનથી આવતા કૃષ્ણની આગળ શું ચાલી રહ્યું છે? જવાબ સી. ગોધન. 19. ભગવાન શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા. જવાબ એ. હરખ પામી રહ્યા છે. 20. આળ શબ્દનો કાવ્યમાં કયો અર્થ વપરાયો છે? જવાબ એ. આક્ષેપ. અહીં વહાલ. 21. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ બી. શામળિયો. 22. કૃષ્ણના શરીર પર શેની સુગંધ મહેકે છે? જવાબ સી. ચૂવા અને ચંદનની. 23. ગોધન શબ્દનો સમાનાર્થી જણાવો. જવાબ બી. ગાયરૂપી ધન. 24. કવિ વારંવાર કોને નિરખતા રહીને હરખાય છે? જવાબ એ. નરસૈયાના સ્વામીની શોભાને. 25. ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ બી. સત્યના પ્રયોગોમાંથી. 26. ગાંધીજી અને તેમના સગાને શેનો શોખ થયો હતો? જવાબ એ. બીડી પીવાનો. 27. દોકડો શબ્દનો અર્થ શું થાય છે? જવાબ સી. જૂના ચલણ અનુસાર 1 પૈસો. 2. બીડી પીવા માટે શરૂઆતમાં ગાંધીજીએ શું ચોરવાનું શરૂ કર્યું? જવાબ બી. કાકાના બીડીના ઠૂંઠા. 29. ગાંધીજી અને તેમના મિત્રે આપઘાત કરવા માટે કયા છોડના બીજ ખાધા? જવાબ એ. ધતુરાના. 30. જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. જવાબ એ. બોલવાની હિંમત ન હોવી. 31. ગાંધીજીના ભાઈને કેટલું કરજ થઈ ગયું હતું? જવાબ બી. 25 રૂપિયાનું. 32. ગાંધીજીએ ભાઈના સોનાના કડામાંથી કેટલું સોનું કાપ્યું? જવાબ સી. 1 તોલો. 33. સ્વાધીનતા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ એ. પરાધીનતા. 34. પોતાનું ભૂલ કબૂલવા ગાંધીજીએ શું કર્યું? જવાબ બી. પિતાજી સમક્ષ ચિઠ્ઠી લખી આપી. 35. ચિઠ્ઠી આપતી વખતે પિતાજી કયા રોગથી પીડાતા હતા? જવાબ એ. ભગંદરના દર્દથી. 36. પિતાજીએ ગાંધીજીની ચિઠ્ઠી વાંચીને શું પ્રતિક્રિયા આપી? જવાબ બી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા અર્થાત અશ્રુ સાર્યા. 37. બીડીના ઠૂંઠા ચોરવા અને નોકરના દોકડા ચોરવા કરતા ગાંધીજીને કયો દોષ વધુ ગંભીર લાગ્યો? જવાબ એ. ભાઈના કડામાંથી સોનું ચોરવાનો. 38. ગાંધીજી આ પ્રસંગમાંથી કયો પદાર્થ પાઠ શીખ્યા? જવાબ બી. અહિંસાનો. 39. કરજ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ એ. દેવું. 40. ગાંધીજીના મતે સૌથી શુદ્ધ પ્રાયશ્ચિત કયું છે? જવાબ સી. ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા અને નિખાલસ કબૂલાત. 41. તાડન શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી. મારવું તે. 42. આપઘાત કરવા માટે ગાંધીજી કયા મંદિરે જઈ દર્શન કરી શાંત થયા? જવાબ એ. કેદારજી મંદિરે. 43. મોટા થયા પછી ગાંધીજીને બીડી પીવાની ટેવ કેવી લાગતી હતી? જવાબ સી. જંગલી, ગંદી ને હાનિકારક.
44 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હકો માટે લડત ચલાવી હતી? જવાબ સી હિન્દીઓના. 45 સ્મરણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી વિસ્મરણ. 46 ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી ન હતી? જવાબ એ પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે. 47 બીડીના ઠૂંઠા ચોરવાની ગાંધીજીની ઉંમર આશરે કેટલી હશે? જવાબ સી 12-13 વર્ષ. 48 ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જવાબ એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. 49 અહિંસાની શક્તિનું માપ કાઢવું કેવું છે? જવાબ બી અશક્ય છે. 50 પછી શામળીયોજી બોલ્યા કાવ્ય કયા આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે? જવાબ બી સુદામા ચરિત્રમાંથી. 51 કવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા? જવાબ એ વડોદરાના. 52 કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભળતા હતા? જવાબ સી સાંદીપની ઋષિના. 53 કાષ્ઠ શબ્દનો સાચો અર્થ જણાવો. જવાબ એ લાકડા. 54 ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? જવાબ બી લાકડા લાવવાનું. 55 આ કાવ્ય કયા રાગમાં ગવાય છે? જવાબ એ રામગરી. 56 હૃદય સાથે ચાંપવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ સી પ્રેમથી ભેટવું, આલિંગન આપવું. 57 જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે કેવી ઋતુ હતી, શું થયું? જવાબ એ મુસળધાર વરસાદ વરસ્યો. 58 શીતળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી ઉષ્ણ. 59 લાકડાના કેટલા ભારા બાંધ્યા હતા? જવાબ સી 3. 60 આ કાવ્યમાં કયો ભાવ ઉત્કટ રીતે રજૂ થયો છે? જવાબ બી અતૂટ મૈત્રીનો. 61 તળપદા શબ્દ મૂનનો અર્થ શું થાય? જવાબ સી મુનિ, ઋષિ. 62 કાવ્યમાં તે કીધો કેર એવું કોણ કોને કહે છે? જવાબ એ ઋષિ ગોરાણીને. 63 ભ્રાત શબ્દનો અર્થ અહીં કોના સંદર્ભમાં છે? જવાબ સી ભાઈ. 64 રાત્રે જાગતા રહીને તેઓ આશ્રમમાં શું કરતા હતા? જવાબ એ વેદની ધૂન. 65 પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યમાં કયું માન મળેલું છે? જવાબ બી કવિ શિરોમણી. 66 શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે શેની સ્પર્ધા થઈ હતી? જવાબ એ મોટું ઝાડનું થડું ફાડવાની. 67 ખોડ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ સી મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું. 68 કૃષ્ણ અને સુદામા આશ્રમમાં કેટલા મહિના સાથે રહ્યા હતા? જવાબ બી 2 મહિના. 69 પ્રેમાનંદ શું વગાડીને કથા કરતા હતા? જવાબ બી માણ. 70 પછી શામળીયોજી બોલ્યા કાવ્ય કયા સ્વરૂપે આગળ વધે છે? જવાબ બી સંવાદ રૂપે. 71 સોમદ્રષ્ટિ શબ્દનો અર્થ શું થાય? જવાબ એ ચંદ્રજીવી શીતળ કૃપાદ્રષ્ટિ. 72 કાવ્યના અંતમાં શ્રીહરિએ કોનું દારિદ્ર્ય એટલે કે ગરીબી કાપ્યું? જવાબ સી દાસનું, સુદામાનું. 73 કવિ વારંવાર કઈ પંક્તિ ધ્રુવ પંક્તિ દ્વારા સ્મરણ તાજું કરે છે? જવાબ એ તને સાંભળે રે અને મને કેમ વિસરે રે. 74 કૃષ્ણ અને સુદામા લાકડા કાપવા ક્યાં ગયા હતા? જવાબ બી જંગલમાં. 75 ગોપાળબાપા પાઠના લેખકનું ઉપનામ શું છે? જવાબ એ દર્શક. 76 આ પાઠ કઈ પ્રખ્યાત નવલકથામાંથી લેવામાં આવ્યો છે? જવાબ સી ઝેર તો પીધા છે જાણી જાણી. 77 ગોપાળબાપા કોને મળવા આવ્યા છે? જવાબ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડને. 78 ગોપાળબાપા મહારાજા પાસે કઈ જમીનની માંગણી કરે છે? જવાબ બી કોતરની. 79 શિંગોળો એ પાઠમાં શું છે? જવાબ બી એક નદીનું નામ. 80 ગોપાળબાપાના ગુરુનું નામ શું હતું? જવાબ એ માંડણ ભગત. 81 તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ સી પેશવા સરકારે. 82 ગોપાળબાપા કયો વ્યાપાર કરવા ઇચ્છતા હતા? જવાબ એ હરિનામનો. 83 હાકારો દેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ
સી પડકારો કે સાદ કરવો. 84 મહારાજા સયાજી રાવને ગોપાળ બાપાએ કયું ફળ ભેટમાં આપ્યું? જવાબ બી બોર. 85 મહારાજે મૂર્તિને બદલે ત્યાં સૌને આશરો મળે તે માટે શું બાંધવાનું સૂચન કર્યું? જવાબ એ ધર્મશાળા. 86 વિસ્મય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ એ આશ્ચર્ય અચંબો. 87 ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની કેમ ના પાડી દીધી? જવાબ બી મૂર્તિઓને રહેવાની જગ્યા નથી, ત્યાં પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી? 88 તળપદા શબ્દ નૈણનો અર્થ આપો. જવાબ સી આંખ. 89 અસલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ બી નકલ. 90 મહારાજા સયાજી રાવ શેમાં વિશેષ રસ ધરાવતા અને કુશળ હતા? જવાબ એ માણસને પારખવામાં. 91 ગોપાળ બાપા કોના દીકરાને ઉછેરી રહ્યા હતા? જવાબ સી તેમના મિત્રના. 92 કોતરમાં ગોપાળ બાપા કયા વૃક્ષો ઉગાડવા માંગતા હતા? જવાબ બી બોર, લીંબુ, જાંબુડા. 93 ગુરુ માંડણ ભગતના પડખામાં શું ચડી ગયું હતું? જવાબ બી ગિંગોળો. 94 દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને એમ નથી, આ વાક્ય કોણ બોલે છે? જવાબ એ ગોપાળ બાપા. 95 ભાળવણી શબ્દનો અર્થ શું થાય? જવાબ બી સોંપણી, ભલામણ. 96 ગોપાળ બાપા કઈ જ્ઞાતિના હતા? જવાબ બી વાણિયા. 97 100 ગળણે ગાળીને પીવું રૂઢિપ્રયોગમાં શું અર્થ રહેલો છે? જવાબ એ સમજી વિચારીને કામ કરવું. 98 ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતનો અવાજ કેવો હતો? જવાબ એ વાંસળી જેવો. 99 મનુભાઈ પંચોળી દર્શકનો જન્મ કયા ગામે થયો હતો? જવાબ બી પંચાસિયા. 100 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ શું છે? જવાબ સી સુંદરમ. 101 આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ એ વસુધા. 102 આ કાવ્યમાં કવિએ મુખ્યત્વે કોનો પ્રેમ વ્યક્ત કર્યો છે? જવાબ બી પોતાની જન્મભૂમિનો, ગુજરાતનો. 103 કોકિલ શબ્દનો અર્થ શું થાય? જવાબ એ નરકોયલ. 104 ખુલ્લું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ સી બંધ. 105 કવિએ પોતાના જીવનની પહેલી પગલી ક્યાં ભરી હતી? જવાબ એ ગુર્જરીના ગૃહકુંજે. 106 કવિ શિયાળામાં ક્યાં તાપ્યા હતા? જવાબ બી સગડીએ. 107 વસંત ઋતુમાં કવિએ કોનો ટહુકો સાંભળ્યો હતો? જવાબ સી કોકિલનો. 108 કવિ ક્યાં ક્યાં ભમ્યા હતા? જવાબ એ અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં. 109 પાણેતર શબ્દનો અર્થ જણાવો. જવાબ બી પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. 110 અષાઢ મહિનામાં કવિએ શું ઝીલ્યું હતું? જવાબ એ ઘનઘર્જન એટલે કે વાદળની ગર્જના. 111 કવિએ પોતાના તન ધન ક્યાં અર્પણ કર્યા છે? જવાબ સી જન્મભૂમિને ચરણે. 112 પૌરુષ શબ્દનો સાચો અર્થ શું થાય? જવાબ બી પુરુષાતન. 113 કવિ કઈ વાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પે છે? જવાબ સી વિશ્વવાડીને. 114 ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે પંક્તિનો અર્થ શું થાય? જવાબ એ માતૃભૂમિની સ્મૃતિઓ હૃદયમાં સતત ગુંજ્યા કરે છે. 115 કવિ ક્યાં રોયા અને કલ્લોલ્યા હતા? જવાબ એ પોતાની માતૃભૂમિમાં. 116 પહેલી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી છેલ્લી. 117 આખી દુનિયા ભમ્યા પછી પણ કવિ શું વિસર્યા નથી? જવાબ બી ગૃહમાયા. 118 ગૃહમાયા એટલે શું? જવાબ એ ઘરની માયા, ઘરની લાગણી. 119 સુંદરમનું મૂળ નામ શું હતો? જવાબ એ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. 120 કવિ સુંદરમનો જન્મ ક્યાં થયો હતો? જવાબ એ ભરૂચ પાસેના મિયામાતર ગામમાં. 121
સંસ્કૃત સાહિત્યમાં કોને સ્વર્ગથી પણ ચડિયાતી ગણી છે? જવાબ એ. જનની અને જન્મભૂમિને. 122. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કાવ્યની કઈ પંક્તિમાં જોવા મળે છે? જવાબ એ. અહીં ઉઠ્યા પછડાયા. 123. કવિના મતે જગત ભમ્યા પણ વિસર્યા નહીં? જવાબ બી. ગૃહમાયા. 124. કવિનું યૌવન ક્યાં ખીલ્યું હતું? જવાબ સી. પોતાની જન્મભૂમિમાં. 125. લોહીની સગાઈ વાર્તાના લેખક કોણ છે? બી. ઈશ્વર પેટલીકર. 126. અમૃતકાકી મંગુને દવાખાનામાં મૂકવા માટે તૈયાર ન હતા, કારણ કે? જવાબ સી. તેમને લાગતું હતું કે પોતે સેવા ન કરી શકે તો દવાખાનાવાળા શું સેવા કરશે? 127. ઈશ્વર પેટલીકરનો જન્મ કયા ગામમાં થયો હતો? જવાબ એ. પેટલી. 128. મંગુ સિવાય અમૃતકાકીના કેટલા સંતાનો હતા? જવાબ સી. 3. 129. દવાખાનામાં લોકોએ આપેલી દવાખાનાની સલાહ પર દવાખાનાને શાની ઉપમા આપતા હતા? જવાબ બી. પાંજરાપોળની. 130. મંગુને કયા મહિનામાં મટવાની આશા જોશીએ આપી હતી? જવાબ એ. માગશર મહિનામાં. 131. દવાખાનામાં મંગુને મૂકવાનો હુકમ કોની પાસેથી મેળવવામાં આવ્યો? જવાબ સી. મેજિસ્ટ્રેટ. 132. દવાખાનામાંથી સાજી થઈને કઈ દીકરી પાછી આવી જેને જોઈને અમૃતકાકીને આશા બાંધાઈ? જવાબ એ. કુસુમ. 133. મંગુને દવાખાને મૂકવા માટે કોણ સાથે ગયું હતું? જવાબ બી. મોટો દીકરો. 134. છાતીએથી અળગો કરવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ એ. દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. 135. હરખપદુડા થઈ જવું એટલે શું? જવાબ બી. આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. 136. વિરુદ્ધાર્થી શબ્દ આપો. મૂંગું. જવાબ સી. વાચાળ. 137. દવાખાનામાં કામ કરનાર પરિચારિકાઓનો સ્વભાવ કેવો હતો? જવાબ એ. માયાળુ. 138. દીકરાના મનમાં શો વસવસો રહી ગયો હતો? જવાબ બી. કોઈ તાલીમ પામેલી નર્સ કે ડોક્ટરની દેખરેખ નીચે ઘરે ન રાખ્યાનો. 139. રાત્રે કેટલા વાગે અમૃતકાકી અને દીકરો દવાખાનેથી ઘેર આવ્યા? જવાબ સી. 11:15 વાગે. 140. આ વાર્તા લેખકના કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે? જવાબ એ. લોહીની સગાઈ. 141. પરિચારિકા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ બી. સેવિકા, નર્સ. 142. અંતમાં અમૃતકાકીની નાતમાં વટલાઈ ગયા હતા એટલે શું? જવાબ એ. તેઓ પણ મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. 143. મંગુની ઉંમર કેટલી હતી જ્યારે તેને મટવાની ભવિષ્યવાણી થઈ હતી? જવાબ સી. 14 વર્ષ. 144. કુસુમને દવાખાને મૂક્યા પછી કેટલા મહિને સારો ફાયદો થયો હતો? જવાબ એ. પહેલા. 145. ભાળવણી કરવી શબ્દ સમૂહનો અર્થ શું થાય? જવાબ એ. સોંપણી કરવી. દવાખાનામાં મંગુ જેવી જ એક ગાંડીબાઈએ મેટ્રનને શું કહ્યું? જવાબ બી. મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. 147. દીકરાઓ માના કયા ભાવને સમજી ગયા હતા? જવાબ એ. મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃતકાકી તૈયાર ન હતા. 148. સમસમી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ બી. ધૂંધવાઈ જવું. 149. આ પાઠનો મુખ્ય સંદેશ શું છે? જવાબ એ. માતૃપ્રેમની પરાકાષ્ઠા અને વાત્સલ્ય ભાવ. 150. કામ કરે ઈ જીતે કાવ્યના સર્જક કોણ છે? જવાબ એ. નાથાલાલ દવે. 151. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી. ગીતકાવ્ય. 152. કવિના મતે
કોની જીત થાય છે? જવાબ બી જે પરિશ્રમ એટલે કે કામ કરે છે તેની. 153. આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? જવાબ સી સહિયારી મહેનત મજિયારી. 154. દેશને કઈ રીતે બદલી શકાય તેમ કવિ સૂચવે છે? જવાબ એ નદીઓના નીરને બાંધીને અને ખેતરમાં પાક કરીને. 155. કવિ ખેતર માટે કયા સાધનો લેવાનું કહે છે? જવાબ બી ત્રિકમ અને કોદાળી. 156. બુલંદ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ સી ઊંચો અવાજ. 157. કાગળ ઉપર કરામતો કોણ કરે છે? જવાબ સી ઊંચું ભણેલા લોકો ઓફિસમાં બેસીને. 158. મજિયારું શબ્દનો સમાનાર્થી અર્થ શું છે? જવાબ બી સહિયારું. 159. કવિ ક્યાં જવાનું આહ્વાન કરે છે? જવાબ એ ખેતરને વાડીએ. 160. ખમીર શબ્દનો અર્થ શું છે? જવાબ બી જોશ તાકાત. 161. નાથાલાલ દવેનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ એ ભાવનગર. 162. સીમ શબ્દનો અર્થ શું થાય? જવાબ સી ખેતર કે ગામની હદ. 163. વેળા એટલે શું? જવાબ એ સમય ટાણું. 164. સુહામણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી ડરામણું. 165. મલક તળપદા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ પ્રદેશ દેશ. 166. કાવ્યમાં કઈ ભાષાની વિશેષતા જોવા મળે છે? જવાબ સી તળપદી. 167. માનવીની મહેનતના કયા સુરે જય જયકાર થાય છે? જવાબ એ બુલંદ સુરે. 168. આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ સી મહેનતના ગીતો. 169. આવડો મોટો મલક આપણો પંક્તિ પછી કઈ પંક્તિ આવે છે? જવાબ બી બદલે બીજી કઈ રીતે રે માલમ. 170. લિયો તળપદા શબ્દનો અર્થ શું થાય? જવાબ એ લેવું. 171. કવિના મતે દુનિયાને કોના જોરે બદલવાની છે? જવાબ એ બાવળાના જોરે. 172. અમૂલી માટે કાવ્યમાં કયો અર્થ યોગ્ય છે? જવાબ બી અમૂલ્ય. 173. ઊંચું ભણેલા લોકો શું કરે છે? જવાબ બી છાપા ચોંટાડે ભીંતે. 174. આ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? જવાબ સી સ્વાવલંબન અને પરિશ્રમનું ગૌરવ. 175. છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ બી હાસ્ય નિબંધ. 176. ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? જવાબ બી છાલ છોતરા અને ગોટલાની. 177. લેખકે આ નિબંધ કયા પુસ્તકમાંથી લીધો છે? જવાબ બી હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. 178. પુરાતન સંસ્કૃતિના અવશેષો ક્યાં જોવા મળે છે? જવાબ સી મંદિરો સ્થાપત્યો અને સ્તૂપોની બહાર કચરા રૂપે. 179. લેખક કઈ વસ્તુને સૌથી પવિત્ર માને છે? જવાબ બી ગોટલા. 180. ગ્રીષ્મ ઋતુમાં આપણે શેનાથી ગલીઓ સુશોભિત કરીએ છીએ? જવાબ એ ગોટલાથી. 181. મગફળીના ફોતરા માટે લેખક કયો કટાક્ષ કરે છે? જવાબ એ સબભૂમિ ગોપાલ કી. 182. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું આ પંક્તિ કોની છે? જવાબ બી શાયરની કવિની. 183. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક કટાક્ષમાં સૂચવે છે? જવાબ બી કેળાની છાલ ફેંટવાની. 184. કીડીઓને આપણે શું આપીએ છીએ? જવાબ સી ફોતરાની હોમ ડિલિવરી. 185. લેખકના મતે પીપમાં પડેલા ગોટલા કોણ ખાય છે? જવાબ સી ગાયો અને મક્ષિકાઓ. 186. જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ દર્શાવે છે? જવાબ સી સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી.
187 યથાશક્તિનો અર્થ શું થાય? જવાબ એ શક્તિ પ્રમાણે. 188 નૂતન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ એ પ્રાચીન. 189 મક્ષિકા એટલે શું? જવાબ બી માખી. 190 કેળાની છાલ માટે આપણી પાસે કયું અજબનું કૌશલ્ય છે? જવાબ સી છાલ ફેંકવાનું. 191 બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ બી નડિયાદ. 192 જડવું તળપદા શબ્દનો અર્થ શું થાય? જવાબ સી મળવું. 193 વિભૂષિત શબ્દનો અર્થ શું છે? જવાબ બી શણગારેલું. 194 આપણે ગલીઓમાં કચરો કેમ ફેંકીએ છીએ? તેનો લેખક શો કટાક્ષ આપે છે? જવાબ બી મ્યુનિસિપાલિટીની પીપમાં ગાય માતા મોઢું કેવી રીતે ઘાલે એટલે. 195 વિદેશના લોકો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધામાં કેમ ન જીતી શકે? જવાબ સી બંને એ અને બી. 196 અસલ ભારતીય સંસ્કૃતિ કોની છે? જવાબ એ વેદ, પુરાણો અને ઉપનિષદની. 197 શાયરે ફિલ્મી ગીતમાં શું કહ્યું છે? જવાબ એ દિલ કે ટુકડે હજાર હુએ. 198 કીડીઓ ક્યાં ક્યાં આવે છે? જવાબ સી સર્વત્ર. ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર. 199 આ પાઠનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ સી ગંદકી અને અણઘડતાની કુટેવ પર કટાક્ષ કરી સ્વચ્છતાનો સંદેશ. 199 ગંદકી અને અણઘડતાની કુટેવ પર કટાક્ષ કરી સ્વચ્છતાનો સંદેશ. 200 પુત્રવધૂનું સ્વાગત કાવ્યના કવિ કોણ છે? જવાબ સી મકરંદ દવે. 201 કવિના મતે પુત્રવધૂ ઘરમાં શું લઈને આવે છે? જવાબ બી 100 કમલની સુગંધ. 202 પુત્રવધૂના આગમનથી ઘરમાં કોની સ્થાપના થાય છે? જવાબ એ લક્ષ્મીની. 203 પુત્રવધૂની આંગળીઓના સ્પર્શથી અડવી ભીંતો કેવી બની ગઈ? જવાબ સી શણગારેલી. 204 પુત્રવધૂના વેણમાં શું નીતરે છે? જવાબ બી વહાલપણ. 205 પુત્રવધૂને ઘરનું શું ગણવામાં આવી છે? જવાબ બી છત્તર અને છાંયડી. 206 ઘરની અગાશીનું ખુલ્લું આકાશ એટલે શું? જવાબ બી સન્માન અને સ્વતંત્રતા. 207 પુત્રવધૂએ કેટલા કુળને ઉજાડ્યા છે? જવાબ બી 200. 208 ઉજાડવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ સી શોભાવવું, પ્રતિષ્ઠા વધારવી. 209 અડવી શબ્દનો અર્થ શું થાય? જવાબ સી શણગાર વિનાની. 210 ઓછવ તળપદા શબ્દનો અર્થ આપો. જવાબ બી ઉત્સવ. 211 મકરંદ દવેનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ સી રાજકોટ. 212 આ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ બી પરિવાર કાવ્યો. 213 ટોડલો શબ્દનો અર્થ શું છે? જવાબ સી બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. 214 પરશ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બી સ્પર્શ. 215 સુગંધ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ એ દુર્ગંધ. 216 તડકો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ બી છાંયડો. 217 પુત્રવધૂ ઘરમાં આવતા હૈયે શું અનુભવાય છે? જવાબ સી હૂંફ અને જીવતરની હાશ. 218 કવિના મતે દીકરી અને પુત્રવધૂ વચ્ચે શું સમાન હોવું જોઈએ? જવાબ સી ગૌરવ. 219 ગુજરાતી સાહિત્યમાં પુત્રવધૂની પ્રતિષ્ઠા કરતા કાવ્યોનું પ્રમાણ કેવું છે? જવાબ બી ખૂબ ઓછા. 220 જીવતર તળપદા શબ્દનો અર્થ આપો. જવાબ એ જન્મારો કે જિંદગી. 221 પુત્રવધૂના આગમનથી ઘરમાં કોની જેમ ટહુકાર થાય છે? જવાબ સી ટોડલીએ ટહુકાર. 222 કવિએ આવ્યા શબ્દ વાપરીને પુત્રવધૂ માટે કેવો ભાવ પ્રગટ કર્યો છે? જવાબ બી લાક્ષણિકતા
અને સન્માનનો, આદરનો. 223 કાવ્યમાં કવિએ પુત્રવધૂ માટે કેવા વિશેષણો વાપર્યા છે? જવાબ એ. લક્ષ્મી, છત્તર અને છાંયડી. 224 આ કાવ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ એ. પુત્રવધૂનું અદ્ભુત ગૌરવ અને કુટુંબમાં તેનું સ્થાન દર્શાવવું. 225 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખક કોણ છે? જવાબ બી. વિનોબા ભાવે. 226 વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? જવાબ એ. વિનાયક નરહરી ભાવે. 227 પ્રકૃતિ એટલે શું? જવાબ સી. સહજ સ્વભાવ. 228 સંસ્કૃતિ એટલે શું? જવાબ એ. સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. 229 વિકૃતિ એટલે શું? જવાબ બી. સહજ સ્વભાવથી નીચે પડવું. 230 માણસ મહેનત કરીને ખાય તે શું છે? જવાબ એ. પ્રકૃતિ. 231 બીજાની મહેનત લૂંટીને ખાવું તે શું છે? જવાબ એ. વિકૃતિ. 232 પોતે મહેનત કરીને બીજાને ખવડાવવું તે શું છે? જવાબ સી. સંસ્કૃતિ. 233 પશુ અને માણસ વચ્ચેનો ભેદ સમજાવવા લેખક શેનો આધાર લે છે? જવાબ બી. શ્રમ અને ભોગ, આનંદ. 234 સંસ્કૃતિ ક્યારેય કેવી હોતી નથી? જવાબ સી. ખરાબ. 235 ભારતમાં શબ્દોની કઈ પરંપરા ચાલી આવી છે? જવાબ સી. અખંડ. કયા ઋષિએ કહ્યું છે કે આપણે સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છીએ? જવાબ બી. યાસ્ક. 236 પ્રાચીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? જવાબ એ. અર્વાચીન. 237 વિનોબા ભાવેએ કયા ગ્રંથનો મરાઠીમાં અનુવાદ કર્યો હતો? જવાબ એ. ભગવદ્ ગીતા, ગીતાઈ. 238 ભારતીય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા લેખક કઈ ગણાવે છે? જવાબ સી. વિવિધતામાં એકતા અને અદ્વિતીય વિચાર સંપદા. 239 દુર્લભમ ભારતે જન્મ એમ કોણે કહ્યું છે? જવાબ બી. આપણા પૂર્વજોએ. 241 નરસિંહ મહેતા અને શંકરદેવ બંનેમાં શું સમાન હતું? જવાબ સી. અજાણ્યા હોવા છતાં બંનેએ ભારતનો મહિમા ગાયો. 242 ઉપવાસ કરવો એ શું છે? જવાબ સી. સંસ્કૃતિ. 243 પશ્ચિમના લોકોએ કયા ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરી છે? જવાબ એ. વિજ્ઞાન. 244 નિષ્કર્ષ શબ્દનો અર્થ શું થાય? જવાબ સી. સાર અથવા તારણ. 245 અસ્ખલિત શબ્દનો અર્થ આપો. જવાબ સી. સતત, એકધારું. 246 શાશ્વત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ એ. નાશવંત. 247 અદ્વિતીય એટલે શું? જવાબ સી. અજોડ. 248 વિનોબા ભાવેનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? જવાબ બી. મહારાષ્ટ્ર. 249 માણસમાં જેમ જેમ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વૃત્તિ વધશે તેમ કોનો ક્ષય થશે? જવાબ સી. વિકૃતિનો. 250 મરજીવિયા કાવ્યના કવિ પૂજાલાલનું વતન કયું છે? જવાબ બી. નાપા, જિલ્લો આણંદ. 251 મરજીવિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ એ. સોનેટ. 252 કવિ પૂજાલાલે 1926થી કયા આશ્રમમાં વસવાટ કર્યો હતો? જવાબ સી. શ્રી અરવિંદ આશ્રમ, પુડુચેરી. 253 કાવ્યમાં મરજીવિયા કોને કહેવામાં આવ્યા છે? જવાબ બી. જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનારને. 254 મરજીવિયાના પ્રિયજનોએ તેમને કઈ શિખામણ આપી? જવાબ સી. વૃથા જીવન વેડફો કાં ભલા કહીને નકામું જીવન ન વેડફવાની. 255 વૃથા શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? જવાબ એ. નકામું. 256 મરજીવિયાએ દરિયામાંથી શું શોધી લાવ્યા? જવાબ સી. ક્યારેય ન ખૂટે તેટલો મણી મોતીનો ખજાનો. 257 મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? જવાબ એ. ઉત્સાહથી ડગલા ભરતા. 258 નીચેનામાંથી કઈ બાબત મરજીવિયાના પ્રિયજનો માટે લાગુ પડતી નથી? જવાબ બી. મોડું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. 259 રત્નાકર શબ્દનો અર્થ શું છે? જવાબ સી. સમુદ્ર, રત્નોનો સમૂહ. 260
તમોમય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ એ તેજોમય. 261 મરજીવ્યાઓએ ક્યાં પ્રવેશ કર્યો? જવાબ બી કાળના ગહ્વરમાં. 262 કાવ્યપંક્તિ પૂર્ણ કરો. ગયા ગરજતા અફાટ વિકરાલ. જવાબ એ રત્નાકરે. 263 આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ એ પારિજાત. 264 કવિ દરિયાના મોજા માટે કયો શબ્દ પ્રયોગ વાપર્યો છે? જવાબ બી ગિરિમાળ શાહ હૃદય. 265 સોનેટ કાવ્ય સ્વરૂપ કેટલી પંક્તિઓનું હોય છે? જવાબ સી 14. 266 પ્રદીપ્ત નયનોનો અર્થ શું થાય? જવાબ એ પ્રકાશિત આંખો. 267 સજલ નેત્ર એટલે શું? જવાબ બી આંસુ ભરેલી આંખો. 268 મરજીવ્યા કોનાથી પાછા ન વળ્યા? જવાબ એ દ્રઢ નિશ્ચયથી. 269 અફાટ શબ્દનો અર્થ નીચેનામાંથી કયો છે? જવાબ બી ખૂબ વિશાળ. 270 ગહ્વર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ બી બખોલ ગુફા. 271 મરજીવ્યા કાવ્યમાં કવિ કયો મૂળ સંદેશ આપે છે? જવાબ એ સાહસ અને દ્રઢ નિશ્ચયથી જ સફળતા મળે છે. 272 અખૂટ શબ્દનો સમાનાર્થી શું થાય? જવાબ બી ખૂટે નહીં એવું અપાર. 273 તળપદા શબ્દ તળોનો અર્થ શું છે? જવાબ સી તળિયા. 274 મહારવ શબ્દનો અર્થ કાવ્યના સંદર્ભમાં શું થાય છે? જવાબ બી મોટો અવાજ કે ગર્જના. 275 સખી માર્કંડી પાઠના લેખક કાકા સાહેબ કાલેલકર મૂળ ક્યાંના વતની હતા? જવાબ એ સાતારા મહારાષ્ટ્ર. 276 કાકા સાહેબ કાલેલકરને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ બી સવાઈ ગુજરાતી. 277 સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સી પ્રવાસ નિબંધ. 278 લેખક માર્કંડી નદીને કયા રૂપે જુએ છે? જવાબ એ નાનપણની સખી તરીકે. 279 માર્કંડી નદી ક્યાંથી નીકળે છે? જવાબ બી વૈજનાથના ડુંગરમાંથી. 280 મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કયો વિકલ્પ આપ્યો? જવાબ એ 16 વર્ષ જીવનાર સદ્ગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. 281 લેખક નકશામાં માર્કંડીની લીટી કેમ શોધતા નથી? જવાબ બી કારણ કે જો શોધે તો એ સખીમટી નદી થઈ જાય તેવો ભય છે. 282 યમરાજે કોના પર પાશ ફેંક્યો? જવાબ સી માર્કંડેય પર. 283 આયુધારા વહેવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ બી જીવતા રહેવું. 284 લાવણ્ય શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ સુંદરતા. 285 સ્વસ્થ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ સી અસ્વસ્થ. 286 માર્કંડી લેખકને શું આપતી હતી? જવાબ એ શક્કરિયા અને અમૃત જેવું પાણી. 287 શિવલિંગને ભેટી પડેલા માર્કંડેયને અડવાની કોની હિંમત ન ચાલી? જવાબ બી યમરાજની. 288 ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? જવાબ એ ત્રિશૂળધારી શિવજીનો. 289 પ્રપાત શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? જવાબ સી ધોધ. 290 લેખક નદી કાંઠે ઊભા રહીને શું સાંભળતા હતા? જવાબ બી માર્કંડીનું ગાન. 291 સખી માર્કંડી નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ સી લોકમાતા. 292 મૃકુંડુ ઋષિની પત્નીએ કયો વિકલ્પ પસંદ કર્યો? જવાબ એ 16 વર્ષ જીવનાર સદ્ગુણી બાળક. 293 મ્લાન શબ્દનો અર્થ શું થાય? જવાબ બી કરમાયેલું નિસ્તેજ. 294 લેખક જ્યારે કોલેજમાં ભણતા ત્યારે પરીક્ષા પછી કયો તહેવાર આવતો હતો? જવાબ સી ભાઈ બીજ. 295 ધૃષ્ટતા શબ્દનો અર્થ શું છે? જવાબ એ વધુ પડતી હિંમત ઉદ્ધતાઈ. 296 યમરાજને કોના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ન રહી? જવાબ સી મૃત્યુંજય મહાદેવના. 297 કાકા સાહેબ કાલેલકરને કયો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? જવાબ એ પદ્મવિભૂષણ. 298 વરદાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? જવાબ બી શાપ. 299 લેખક અને માર્કંડી કઈ રીતે વાતો કરતા હતા? જવાબ સી એકબીજાને ઉદ્દેશીને બોલીને અને અવાજ સાંભળીને. 300 રસ્તો કરી જવાના ગઝલના કવિ કોણ છે?
જવાબ બી અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલ 301 અમૃત ઘાયલનું વતન ક્યાં આવેલું છે જવાબ એ રાજકોટ જિલ્લાનું સરદાર 302 આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે જવાબ સી ગઝલ 303 ગઝલમાં કવિ કઈ ભાવના વ્યક્ત કરે છે જવાબ બી મનુષ્યની અડગ ખુમારીની 304 કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે જવાબ બી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને નિજ મસ્ત થઈ 305 કવિ કોને પડકાર આપે છે જવાબ બી કાળને 306 કવિ દુઃખમાત્રની દવા કઈ ગણે છે જવાબ સી પોતાનું આત્મબળ 307 કવિ દુનિયાની દિલના ચારે છેડા કેવી રીતે ભરવા માંગે છે જવાબ એ દુનિયાના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરીને 308 સિંધુ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો જવાબ સી સમુદ્ર 309 વિકાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે જવાબ બી વિનાશ 310 અવિરામ દીપક દ્વારા કવિ શું સમજાવવા માંગે છે જવાબ બી કવિના મનમાં રહેલો ક્યારેય ન બુઝાતો આશાનો પ્રકાશ 311 ગઝલના દરેક બે પંક્તિના સ્વતંત્ર વિચારને શું કહેવાય છે જવાબ બી શેર 312 પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાનામાં કવિનો શો આશય છે જવાબ બી મુશ્કેલીઓ અને અંધકારમાં પણ આશાનું કિરણ ફેલાવવું 313 આ ગઝલ કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે જવાબ એ આઠો જામ ખુમારી 314 કવિના મતે આપણો સમો ધણી કોણ છે જવાબ સી ઈશ્વર 315 ખોળિયું શબ્દનો તળપદો અર્થ શું છે જવાબ બી શરીર 316 કવિ થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના પંક્તિથી શું કહે છે જવાબ એ મુશ્કેલીઓથી ગભરાઈને અમે હારી નહીં જઈએ 317 કવિ ક્યાં બિંદુમહી ડૂબીને તરી જવાના છે જવાબ બી સિંધુ એટલે કે સમુદ્રમાં 318 જખમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો જવાબ એ ઘાવ 319 ગઝલના અંતે કવિ કાળને શું કહે છે જવાબ બી તું થાય તે કરી લે અમે ભયભીત નથી 320 કવિ ક્યાં જઈને નજરથી ટાંકા ભરી જવાના છે જવાબ એ દરેક જખમ પર 321 ભય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો જવાબ બી અભય 322 રસ્તો કરી જવાના શબ્દ પ્રયોગનો અર્થ શું છે જવાબ બી વિકટ પરિસ્થિતિમાં પણ માર્ગ કે ઉકેલ શોધી કાઢવો 323 ગઝલમાં વપરાયેલો જવાના શબ્દ શું દર્શાવે છે જવાબ એ રદીફ કે કાફિયા એટલે કે અંત્યાનુપ્રાસ 324 કવિના મતે જો રસ્તો નહીં જડે તો તેઓ શું કરશે જવાબ બી રસ્તો જાતે કરી જવાના 325 વાડી પરના વહાલા પાઠના લેખક કોણ છે જવાબ બી ઇસ્માઇલભાઈ નાગોરી 326 ઇસ્માઇલભાઈ નાગોરીનું વતન કયું હતું જવાબ એ વાંકાનેર 327 આ પાઠમાં મુખ્યત્વે કોનું આલેખન છે જવાબ બી વાડીના મનુષ્યો અને પ્રાણીઓના હૃદયસ્પર્શી પરિચયનું 328 વાડીમાં કોનું સંગ્રહસ્થાન જોવા મળે છે જવાબ બી નાના મોટા જીવોનું 329 બાળકોની નજરમાં વાડીમાં શું આવી જાય છે જવાબ સી એ અને બી બંને 330 જંતુજગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે જવાબ સી રાતનો શાંત નીરવ સમય 331 કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે જવાબ એ આશ્રય અને આવાસ 332 વાડીમાં ક્યારેક ક્યારેક ક્યાં મોટા પ્રાણીઓના દર્શન થઈ જાય છે જવાબ એ દીપડાને સિંહના 333 કાફલો શબ્દનો અર્થ શું થાય જવાબ બી સંઘ ગતિ કરતો સમૂહ 334 ચિરસ્મરણીય શબ્દનો અર્થ જણાવો જવાબ સી હંમેશા યાદ રહે તેવું 335 કોલાહલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે જવાબ બી નીરવ એટલે કે શાંત 336 લેખકે વાડીના જલસા અને મિજબાનીઓ માટે કયો શબ્દ વાપર્યો છે જવાબ બી દાયરા 337 વાડીમાં કાગડાઓ કોની વચ્ચેથી માર્ગ કાઢતા જોવા મળે છે જવાબ બી ઘુવડ 338 વાડીમાં શેરીના શોખીન પ્રાણી તરીકે કોનો ઉલ્લેખ છે જવાબ એ શિયાળ 339 મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કોણ કરે છે જવાબ બી ઉંદર 340 અળસિયાનો ગોળો કરીને કોણ આરોગે છે જવાબ એ દેડકા 341 ઉંદરની વસ્તી પર અંકુશ રાખવા કોણ જાણીતું છે જવાબ બી રાની માંજરો એટલે કે બિલાડો 342 સંગ્રામ શબ્દનો અર્થ શું થાય જવાબ સી યુદ્ધ 343 ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો વાડીમાં શું કરે છે જવાબ સી ચોપાટ ઉપર જામતા હોય છે 344 ભજનની રાતો અને દાંડિયા રાસની રાતો વાડીમાં કેવી બની જાય છે જવાબ બી સમૂહ આનંદની રાતો 345 પાકને બગાડતી ઈયળોને સાફ કોણ કરે છે જવાબ બી પક્ષીઓ 346
રાત્રે વાડીનું શાંત વાતાવરણ શેના અવાજથી ભરાઈ જાય છે? જવાબ એ કંસારી અને તમરાના. 347 પ્રત્યક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ બી પરોક્ષ. 348 ખેડૂતોનું ધ્યાન વાડીમાં કોના તરફ વધુ હોય છે? જવાબ બી પાકને રંજાડતા જીવો તરફ. 349 વાડીમાં મકાઈના ડોડાની મિજબાનીઓ કોની સાથે થાય છે? જવાબ સી આજુબાજુની વાડીના અડોશી પડોશી મિત્રો સાથે. 350 ગોદમાતની ક્યાં કાવ્યના કવિ કોણ છે? જવાબ બી ચંદ્રકાંત શેઠ. 351 કવિ ચંદ્રકાંત શેઠનું વતન કયું છે? જવાબ એ ઠાસરા, જિલ્લો ખેડા. 352 આ કાવ્યમાં કવિ મુખ્ય ભાવ કયો પ્રગટ કરે છે? જવાબ સી માતાની મમતા અને વાત્સલ્યનો વિશેષ મહિમા. 353 માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? જવાબ એ બી અને સી બંને. 354 હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ શું છે? જવાબ સી બધા જ મદદ કરવા તૈયાર હોય છે. 355 માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? જવાબ એ ભર્યા ઉનાળાની પરબ સાથે. 356 કવિને શિયાળામાં હૂંફ કઈ રીતે મળે છે? જવાબ બી માતાની માયા અને લાગણીથી. 357 ગોદ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ એ ખોડો. 358 કવિના મતે શયનખંડ અને શૈયા મળે પણ શું ન મળે? જવાબ બી માતાની સોળ. 359 રાહી શબ્દનો અર્થ શું થાય? જવાબ સી મુસાફર, વટેમાર્ગુ. 360 ચાંદ, સૂરજ અને તારા મળે પણ કવિને શું ખૂટે છે? જવાબ એ માતાની આંખો. 361 પલ્લવ અને પુષ્પો મળે પણ શું ન મળે? જવાબ બી માતાનો પાલવ. 362 પરબ શબ્દનો અર્થ શું છે? જવાબ સી રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા. 363 બારે મેહે ઉમટે પણ કોની હેલી ન મળે? જવાબ એ માતાના હેતની. 364 હાજર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ બી ગેરહાજર. 365 હેત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? જવાબ બી ધિક્કાર. 366 કવિ માતાના વાત્સલ્યને શાની સાથે સરખાવી ન શકાય તેમ માને છે? જવાબ એ દુનિયાની કોઈ પણ ભૌતિક વસ્તુ સાથે. 367 આ કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ સી પરિવાર કાવ્યો. 368 શૈયા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એ પથારી. 369 રસ્તા અને રાહી મળે પણ શું ન મળે? જવાબ બી માતાની રાહત. 370 છત અને છત્તર મળે પણ કવિને શું નથી મળતું? જવાબ બી માતની ગોદ. 371 હાજર હાથ હજાર હોય પણ કવિ કોની છાતી ઝંખે છે? જવાબ એ માતની છાતી. 372 માતાનો પ્રેમ શિયાળામાં કઈ રીતે ઉપયોગી થાય છે? જવાબ બી હૂંફ આપીને. 373 કવિના મતે જીવનમાં બીજું બધું મળશે પણ શેની તોલે કંઈ જ નહીં આવે? જવાબ બી માની ગોદની વિશેષ મૂલ્યવાન હૂંફની. 374 સોડ શબ્દનો અર્થ શું થાય છે? जवाब ए पासूं पड़खूं। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे